હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની તમારી સાથે હું રેસીપી શેર કરવાની છું. એ છે સરસ મજાના બધાયને સૌને ભાવે એવી વડાપાઉંની રેસીપી. તો અહીંયા આપણે વડાપાઉં બનાવવા માટે સૌપ્રથમ સૂકી ચટણી બનાવીશું, ગ્રીન ચટણી બનાવીશું અને સરસ મજાનો વડાપાઉંનો મસાલો બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ ને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અહીંયા આપણે સૂકી ચટણી માટે ટોપરાનું ખમણ લીધું છે. તમે સૂકું ટોપરું એને કટકા કરી પણ તમે ઉમેરી શકો છો. મગફળીના દાણા લીધા છે, લસણ, અહીંયા આપણે લસણ લીધું છે અને સૂકા 3 મરચાં લીધા છે. સૌ પ્રથમ આપણે એને રોસ્ટ કરવાનું છે, પછી આપણે સરસ મજાની સૂકી ચટણી બનાવીશું. અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે. પેનને આપણે ગરમ થવા દઈશું. એમાં આપણે સૌ પ્રથમ સૂકું ટોપરું લીધું છે, ટોપરાને આપણે રોસ્ટ કરી લઈશું. તમે એના કટકા લ્યો તો પણ ચાલે. આપણે સરસ મીઠી સુગંધ આવે ત્યાં સુધી આપણે રોસ્ટ કરી લઈશું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે સરસ મજાની વડાપાઉંની રેસીપી શેર કરવાની છું. એ તમને ખૂબ જ સહેલી રીતે આજે આપણે વડાપાઉંની રેસીપી શીખીશું. સૌ પ્રથમ અહીંયા આપણે સૂકી ચટણી માટે ટોપરાનું ખમણ લીધું છે, એને આપણે રોસ્ટ કરી લેશું. તમે એને ટુકડામાં કરી અને રોસ્ટ કરો તો પણ ચાલે. અહીંયા આપણે ટોપરાનું ખમણ સરસ મજાનું રોસ્ટ થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટમાં એને કાઢીશું. આપણે એને વધારે રોસ્ટ કરવાની જરૂર નથી. હલકું રોસ્ટ કરશું તો પણ આપણો ચટણીનો ટેસ્ટ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો આવશે. અહીંયા આપણે સૌપ્રથમ સૂકી ચટણી બનાવી લેશું. હવે આપણે મગફળીના દાણા લેશું, લસણની કળીઓ લેશું, સૂકા લાલ મરચાં લેશું. હવે એને આપણે હલકા રોસ્ટ કરી લઈએ. મિત્રો, ક્યાં મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. માનસીબેન, કેમ છો? મજામાં? માનસીબેન ક્યાં શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ માનસીબેન. હવે આપણે સૂકી ચટણી માટે મગફળીના દાણા, લસણ અને લાલ સૂકું મરચું એને આપણે રોસ્ટ કરી લેશું. આ ચટણી વડાપાઉં સાથે ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે. માનસીબેન, લાઈવ જોડાણા બદલ મારી ચેનલમાં તમને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
માનસીબેન, આજે આપણે સરસ મજાની વડાપાઉંની રેસીપી શેર કરવાના છીએ. થેન્ક યુ માનસીબેન. માનસીબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણે મગફળીના દાણા, મરચું સૂકું અને લસણ એ ત્રણેય એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે ટોપરાનું ખમણ રોસ્ટ કરેલું હતું એમાં ઉમેરી દઈએ. હવે આપણે આને ઠંડુ થવા દેશું. થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે સરસ મજાની અધકચરી એવી આપણે ચટણી પીસી લેશું. એક આપણે મિક્સર જાર લેશું. ભીમજીભાઈ, થેન્ક યુ ભીમજીભાઈ. કેમ છો? મજામાં? ભીમજીભાઈ, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ ભીમજીભાઈ, થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. હવે આપણે જુઓ, આપણે આજે સૂકી ચટણી માટે આપણે રોસ્ટ કરેલું હતું એ હવે આપણે સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હિતેશભાઈ ગાંધી, થેન્ક યુ હિતેશભાઈ લાઈવ જોડાણા બદલ. હિતેશભાઈ, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ હિતેશભાઈ. હવે આપણે હિતેશભાઈ, અહીંયા આપણે સૂકી ચટણી વડાપાઉંની બનાવેલી છે. એમાં આપણે ટોપરાનું ખમણ, લાલ મરચું, લસણ અને મગફળીના દાણા એને આપણે રોસ્ટ કરી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે આ ચટણીનું રોસ્ટ કરેલું છે. અહીંયા આપણે સૂકી ચટણી હશે તો સરસ આપણા વડાપાઉં મસ્ત એવા લાગશે. હવે આપણે સૂકી ચટણી માટે મિક્સર જારમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. એમાં ઉમેરીશું લાલ મરચું પાવડર, એટલે આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી લાગે. હવે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે આપણે આને દરદરી પીસી લેશું. ચાલુ બંધ કરી અને આપણે આને પીસી લેશું. પ્રવીણાબેન, થેન્ક યુ પ્રવીણાબેન. કેમ છો? મજામાં? પ્રવીણાબેન લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. પ્રવીણાબેન, આજે આપણે સરસ મજાની રેસીપી કરવાના છીએ તો લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. હવે આપણે ચાલુ બંધ કરી અને ચટણીને આપણે પીસી લેશું. અહીંયા આપણી વડાપાઉંની સૂકી ચટણી એકદમ સરસ મસ્ત એવી પીસાઈ ગઈ છે. જુઓ, હવે આપણે એક બાઉલમાં એને કાઢી લેશું. વડોદરા હિતેશભાઈ, થેન્ક યુ. હવે આપણે સૂકી ચટણીને એક બાઉલમાં કાઢી લેશું. લાઈવ જોડાણા બદલ થેન્ક યુ હિતેશભાઈ. આપણી સૂકી ચટણી વડાપાઉંની એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગઈ છે. જો આપણે અહીંયા સરસ મજાની જગદીશભાઈ, થેન્ક યુ જગદીશભાઈ લાઈવ જોડાણા બદલ. કેમ છો જગદીશભાઈ? મજામાં? આજે આપણે સરસ મજાના વડાપાઉંની રેસીપી
તમારી સાથે હું શેર કરવાની છું. તો અહીંયા આપણે સરસ મજાની સૂકી ચટણી તૈયાર કરી લીધી છે. મિત્રો જુઓ, આપણી સૂકી ચટણી વડાપાઉંની એકદમ સરસ મસ્ત એવી બની ગઈ છે. હવે આપણે એને સાઈડમાં રાખીશું. હવે આપણે સરસ મજાની લીલી ચટણી બનાવીશું. આ લીલી ચટણી હર્ષિતાબેન, થેન્ક યુ હર્ષિતાબેન, કેમ છો? હર્ષિતાબેન, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ લાઈવ જોડાણા બદલ હર્ષિતાબેન, થેન્ક યુ. હવે આપણે સરસ મજાની લીલી ચટણી બનાવીશું. હવે આપણે લીલી ચટણી બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાની ધોઈ અને ધાણા ભાજી લીધી છે. એને આપણે કટ કરી લેશું. એમાં નાખીશું આપણે 2 લીલા મરચાં. થેન્ક યુ હર્ષિતાબેન, થેન્ક યુ. હવે આપણે લીલા મરચાં ઉમેરીશું. એમાં નાખીશું આપણે આદુનો ટુકડો. લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મારી રેસીપી સારી લાગે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે નાખીશું આદુનો ટુકડો. એમાં નાખીશું આપણે મગફળીના દાણા. એમાં એક લીંબુ નીચોવીશું. આમાં તમારે પાલકના પાન નાખવા હોય તો પણ તમે નાખી શકો. તો ચટણી તમારી એકદમ સરસ મસ્ત એવી તૈયાર થાય છે. હવે આપણે નાખીશું ગળાશ માટે ખાંડ. અહીં આપણે 1/2 ચમચી ખાંડ ઉમેરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે થોડુંક એવું 2 ચમચી પાણી નાખીશું. હવે એને આપણે પીસી લેશું. આપણી ગ્રીન ચટણી સરસ મજાની આપણે પીસી લીધી છે. થેન્ક યુ હિતેશભાઈ, થેન્ક યુ. હવે આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો, અમુક શબ્દો નથી વચાતા તો મને માફ કરજો. મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ, થેન્ક યુ. મિત્રો, આજે આપણે તમારી સાથે સરસ મજાની રેસીપી હું શેર કરવાની છું. સૌ પ્રથમ આપણે સૂકી ચટણી બનાવી, પછી આપણે એકદમ સરસ મસ્ત એવી લીલી ચટણી બનાવેલી છે. એને એક બાઉલમાં આપણે કાઢી લેશું. આપણે અહીંયા ગ્રીન ચટણી પણ એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે.
જો આપણી ચટણી એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. પન્ના દેસાઈ, થેન્ક યુ. કેમ છો પન્નાબેન? મજામાં? પન્નાબેન, તમે કયા શહેરથી જુઓ છો એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. હર્ષિદાબેન, મહારાષ્ટ્ર, થેન્ક યુ હર્ષિદાબેન, થેન્ક યુ. મિત્રો, અમુક શબ્દ ન વચાય તો મને માફ કરી દેજો. જેટલા વચાશે એટલા તો હું જરૂરથી બોલીશ. હવે આપણી ગ્રીન ચટણી પણ તૈયાર સરસ રીતે કરી લીધી છે. હવે આપણે બટેટાનો મસાલો કરવાનો છે. એમાં આપણે સરસ મજાનું બધું ઉમેરશું તો જ આપણા વડાપાઉં એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બનશે. હવે આપણે ધાણા ભાજી લેશું. જો અહીંયા આપણે ફરી મિક્સર જાર લેશું. એમાં નાખીશું આપણે ધાણા ભાજી. આ બધો મસાલો આપણે બટેટામાં સરસ રીતે કરશું તો જ આપણા વડાપાઉં સરસ મજાના બનશે. હવે એમાં નાખીશું આપણે એક લીલું મરચું. એમાં નાખીશું આદુનો ટુકડો. એમાં નાખીશું આપણે મીઠા લીમડાના પાન. 6 થી 7 લસણની કળી. થેન્ક યુ હર્ષિદાબેન, થેન્ક યુ. હવે એમાં નાખીશું આપણે 1 ચમચી જીરું અને આખા ધાણા લીધા છે એ આપણે અંદર ઉમેરી દેશું. ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. વર્ષાબેન પટેલ, થેન્ક યુ વર્ષાબેન. કેમ છો? મજામાં? વર્ષાબેન, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ વર્ષાબેન લાઈવ જોડાણા બદલ. હવે આપણે નાખીશું એમાં મીઠું. હવે આપણે એને દરદરું સરસ મજાનું એવું પીસી લેશું. અહીંયા આપણે આખા ધાણા જીરું બધું સરસ રીતે આપણે પીસી લીધું છે. હવે આપણે આનો એક સરસ મજાનો વઘાર કરી લેશું. મિત્રો, મેં 2 દિવસ પહેલાં સરસ મજાની ફૂલેલી પાણીપુરીની પૂરી બનાવેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ ક્રિસ્પી એવી આપણે પાણીપુરીની પૂરી આપણે બનાવેલી છે. સાથે સરસ મજાનો પાણી અને મસાલો તૈયાર કર્યો. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલાબેન, જય શ્રી કૃષ્ણ. બેલાબેન, તમારું શુભ ગ્રામ કયું છે એ મને જરૂરથી કમેન્ટ કરજો. નીતાબેન ઓઝા, થેન્ક યુ નીતાબેન. નીતાબેન, કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. લાઈવ જોડાણા બદલ નીતાબેન થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ બેલાબેન.
હવે આપણે સરસ મજાનો એક વઘાર કરી લેશું. અહીં આપણે બાફેલા બટેટા લીધા છે. વર્ષાબેન, થેન્ક યુ વર્ષાબેન. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. મિત્રો અમુક શબ્દ ફાલ્ગુની, થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. કેમ છો બધાય? મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આજે આપણે સરસ મજાની એક તમારી સાથે રેસીપી શેર કરું છું. હવે આપણે અહીંયા મોટા 3 નંગ બટેટા બાફીને લીધેલા છે. હવે આપણે જે આ મસાલો બનાવેલો છે એનો વઘાર કરી અને આપણે બટેટામાં ઉમેરવાનો છે. હવે આપણે આ બટેટા લીધા છે એને આપણે મેશ કરશું. અહીં આપણે બટેટાને મેશ કરી લેશું. અહીં આપણા બટેટા એકદમ સરસ મેશ આપણે કરી લીધા છે. હવે આપણે જે મસાલો ગ્રીન પીસેલો હતો એ આમાં નાખશું એટલે આપણા વડાપાવ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બનશે. મિત્રો તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. નીતાબેન ઓઝા મુંબઈ, થેન્ક યુ નીતાબેન, થેન્ક યુ. હવે આપણે બટેટાનો મસાલો એકદમ સરસ મેશ આપણે કરી લીધો છે. દિવ્યા સોમૈયા ભુજ, થેન્ક યુ દિવ્યાબેન. કેમ છો? મજામાં? કાંતાબેન, થેન્ક યુ કાંતાબેન. કાંતાબેન તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફાલ્ગુની બેન રાજકોટથી જોવે, થેન્ક યુ ફાલ્ગુની બેન. કેમ છો? મજામાં? રાજકોટથી જોવે છે ફાલ્ગુની બેન, થેન્ક યુ. હવે આપણે બટેટા એકદમ સરસ મેશ કરી લીધા છે. હવે આપણે એક તડકા પેન મૂકીશું, એમાં આપણે તેલ મૂકીશું. અહીંયા આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરેલું છે. તેલને આપણે ગરમ થવા દેશું. આ ચટણીનો તમે વઘાર કરી અને એમાં ઉમેરશો તો આપણા વડાપાવ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલમાં આપણે રાઈ, અડધી ચમચી રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને આપણે આ ગ્રીન મસાલો કરેલો હતો એ એમાં ઉમેરી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ
બંધ કરી દેશું. હવે આપણે એ જ મસાલામાં હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું એ પ્રમાણે એમાં ઉમેરીશું. હવે એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. હવે આપણે આ મસાલો બટેટામાં ઉમેરી દેશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. આપણો બટેટા વાળાનો મસાલો એકદમ સરસ મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય મિત્રો, એવો આપણો મસાલો તૈયાર થયો છે. હવે આપણે આ મસાલાને સરસ મજાના ગોળા આપણે તૈયાર કરી લેશું. કાંતાબેન થેન્ક યુ. તમારું શુભ શેર કયું છે કાંતાબેન? હવે આપણે સરસ મજાના ગોળા આપણે આવી રીતે તૈયાર કરી લેશું. આપણે ગોળાની સાઈઝ આવડી મોટી મોટી આપણે કરીશું. મિત્રો, મેં એકદમ સરસ ગુલાબના ફૂલની જેમ મોમોઝની રેસીપી મૂકેલી છે, તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ ટેસ્ટી અને નવી જ રીતે મોમોઝની રેસીપી મેં મૂકેલી છે, તો મિત્રો મારી ચેનલમાં જઈ અને જરૂરથી જોઈ શકો છો. અહીં આપણે સરસ મજાના ગોળા તૈયાર કરી લીધા છે. તો અહીંયા આપણે 8 નંગ જેટલા ગોળા તૈયાર કરી લીધા છે. હવે આપણે વડા બનાવવા માટે લોટને તૈયાર કરી લેશું. નીલા ઓજા થેન્ક યુ નીલાબેન. નીલાબેન તમારું શુભ શેર કયું છે? લાઈવ જોડાણા બદલ થેન્ક યુ નીલાબેન. નીતાબેન સોરી. હવે આપણે એક વાટકો મોટો ભરી અને ચણાનો લોટ લીધો છે, એ આપણે એક બાઉલમાં ઉમેરીશું. એમાં આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું, એટલે આપણા વડા તેલ જરા પણ નહીં પીવે. હવે આપણે એમાં નાખીશું અજમા. એક ચમચી અજમા નાખીશું અને આવી રીતે મસળી અને એમાં ઉમેરીશું. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું.
અહીંયા આપણે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દેશું. હવે આપણે નાખીશું એમાં હળદર, અડધી ચમચી હળદર પાવડર નાખીશું. હવે આપણે ચમચીથી મિક્સ એકદમ સરસ કરી લેશું. હવે આપણે નાખીશું તેલ, 1 ચમચી આપણે તેલ ઉમેરીશું. સુનીતાબેન, ચોખાના રોટી પર થોડુંક નથી વચાતું. નીતાબેન માફ કરજો. હવે આપણે નાખીશું 1 ચમચી તેલ. એને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે નાખીશું મીઠા સોડા, 1 ચપટી ભરી અને મીઠા સોડા ઉમેરીશું. સોરી, નથી વચાતું, મને ડોલું એવું કંઈક છે, પણ મિત્રો નથી મારાથી વચાતું, તો માફ કરજો. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે ભજીયાનું ખીરું બાંધીએ એવું આપણે તૈયાર કરી લેશું. બેંગ્લોરથી ખ્યાતિબેન, બેંગ્લોર, થેન્ક યુ ખ્યાતિબેન. કેમ છો? મજામાં? ખ્યાતિબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખ્યાતિબેન. થોડું થોડું પાણી ઉમેરી અને આપણે મિશ્રણ એકદમ સરસ તૈયાર કરી લેશું. થેન્ક યુ ખ્યાતિબેન. હવે આપણે તેલને ગરમ કરવા આપણે સરસ મજાનું મૂકી દીધું છે. ચોખાનો લોટ નાખવાથી લોટ કડક થાય એમ, પણ તેલ ન પીવે એટલે આપણે 1 થી 1.5 ચમચી આપણે લોટ ઉમેરવો. અહીં આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો આપણે બેટરને આવી રીતે થિકનેસ રાખીશું. તેલને આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મરચાં તરીશું. સનિતા પરમાર, થેન્ક યુ સનિતાબેન. કેમ છો? મજામાં? સનિતાબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
હવે આપણે તેલ ગરમ થઈ ગયું એ આપણે જોઈ લેશું. થેન્ક યુ નીતાબેન, થેન્ક યુ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. જે આપણે આ ગોળા વાળેલા હતા એ આપણે લોટમાં આવી રીતે આપણે એને મૂકીશું અને આપણે તેલમાં તળી લેશું. આપણા વડાપાવ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. મિત્રો, મારી ચેનલમાં જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને મારી ચેનલને જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. હવે આપણે સરસ રીતે તળી લેશું. મિત્રો, તમે વડાપાવ કઈ રીતે બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ નીતાબેન ઓઝા, થેન્ક યુ. સરલાબેન, થેન્ક યુ સરલાબેન. સરલાબેન રાવલ, થેન્ક યુ સરલાબેન. સરલાબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. લાઈવ જોડાવા બદલ સરલાબેન થેન્ક યુ. હવે આપણે વડાને બહાર કાઢી લેશું. આપણા વડા એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયા છે. જુઓ, હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બીજા વડા પણ તૈયાર કરી લઈએ. મિત્રો, આ રીતે તમે વડાપાવનો મસાલો બનાવશો, તમારા વડાપાવ તમે બહારનું ખાવાનું તો ભૂલી જ જાશો. પ્રવીણાબેન, થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણાબેન.
મારી ચેનલ ગણેશ શાહ હોમ કિચન. થેન્ક યુ લાઈવ જોડાણા બદલ. મારી ચેનલનું નામ છે ગણેશ શાહ હોમ કિચન. જુઓ મિત્રો, આપણા વડા એકદમ સરસ મસ્ત એવા બન્યા છે. તમે જરૂરથી આ રીતે બનાવજો વડા. અહીંયા આપણે આ વડા પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને વડાને આપણે કાઢી લેશું. શોભનાબેન કેમ છો? મજામાં? શોભનાબેન, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને હું 3:45 રોજ લાઈવ વિડીયો ઉતારું છું, તો લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. ટાઈમ આપો 3:45. હવે આપણા વડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં મરચાં તરીશું. મરચાંમાં આપણે કાણા જરૂરથી પાડવા. અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી. આપણા મરચાં એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. રંજનબેન, થેન્ક યુ રંજનબેન. કેમ છો? મજામાં? રંજનબેન, તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ રંજનબેન. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે વડા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. અહીંયા આપણે 6 નંગ જેટલા મોટા પાઉં લીધા છે. રંજનબેન, થેન્ક યુ રંજનબેન. હવે આપણે પાઉંને આવી રીતે આપણે કટ કરીશું. જો આવી રીતે. અહીંયા આપણે પાઉંના કટ કરી લીધા છે. થેન્ક યુ નીતાબેન, થેન્ક યુ. હવે આપણે પાઉંમાં લીલી ચટણી લગાવીશું. અહીંયા આપણે સરસ મજાની એક બાજુ લીલી ચટણી લગાડીશું. હવે આપણે સામેની સાઈડમાં આપણે સરસ મજાની સૂકી ચટણી બનાવેલી છે, એ આપણે ચટણી મૂકીશું.
હવે આપણે એક વડાપાઉં મૂકીશું આવી રીતે. હવે આપણે એને સહેજ હલકું હલકું આપણે એને ગરમ કરીશું. બીજી જ રીતે આપણે એવી રીતે કરીશું. અહીંયા આપણે ગ્રીન ચટણી લગાડીશું. સામેની સાઈડમાં અહીંયા આપણે રોસ્ટ કરેલી ચટણી લગાડીશું. એમાં એક વડાપાઉં મૂકીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એક પેન મૂકીશું. પેનમાં આપણે થોડું એવું તેલ નાખીશું. હલકી હલકી પેનને આપણે ગરમ કરી લેશું. હવે આપણે વડાપાઉંને હલકું હલકું ગરમ કરીશું. ટાઈમ ઇઝ એવરીથિંગ. ઓકે, થેન્ક યુ નીતાબેન. આજે મેં તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે, તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે મિત્રો, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો લાઈવ જોડાણ બદલ બધાને થેન્ક યુ. અને મારી ચેનલમાં જરૂરથી લાઈવ જોડાજો. તમને ભાવભર્યું આમંત્રણ છે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક યુ રંજનબેન, થેન્ક યુ. રોજે રંજનબેન આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો ઉતારીએ છીએ. તમે પણ જરૂરથી કમેન્ટ કરજો કે કઈ રેસીપી આપણે બનાવવી, તો એનો હું જવાબ તમને જરૂરથી આપીશ. અને સાથે મળી આપણે સરસ મજાની રેસીપી શીખીશું, તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. માધાપરથી કાજલબેનના કોમેન્ટ હતો કે ઢોકળીનું શાક અને બાજરાના રોટલા કરો, એ પણ આપણે રેસીપી કરેલી છે કાજલબેન. થેન્ક યુ. તમે પણ મિત્રો જરૂરથી રેસીપી ચોઈસ કરજો. આપણે જરૂરથી સાથે મળી અને રેસીપી શીખીશું. આવજો. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ બધાને.